તમે આજે મારી તૈયારી જોઈ શકો છો। તો આજે આપણે કિચન સિરીઝમાં ગુંદરની પેદ બનાવી રહ્યા છીએ। આપણે દાદી નાની વખતથી સાંભળતા આવ્યા છીએ કે શિયાળામાં છે ને તમારે ગુંદનું સેવન ખાસ કરવું જોઈએ। ગુંદ છે એ શરીરમાં નવી શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે અને તમને ખૂબ જ ફાયદો કરે છે અને બધી વયના માટે ફાયદાકારક છે। તો હવે આમ જુઓ ને તો ગુજરાતી ઘરમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું છે અને જે આપણે ગુંદની પેદ બનાવવામાં સાકર ગોળ કે ખાંડનો ઉપયોગ કરીએ ને તો એનાથી સુગર લેવલ છે એ વધે છે, તો એ ફાયદો નથી કરતું। તો હવે જે વડીલ વર્ગ છે જેમને ડાયાબિટીસ થઈ ગયું છે તો એ લોકોને ગુંદની પેદ ખાવી હોય તો શું કરે? તો આજે હું એમના માટે જ આ રેસીપી લઈને આવી છું અને ગુંદની પેદમાં આજે નેચરલ સ્વીટનેસ જ ઉમેરશું। ખાંડ ગોળ કે સાકરનો ઉપયોગ નહીં કરીએ, નહીં મધનો ઉપયોગ કરીએ। તો ચાલો નેચરલ ઇન્ગ્રીડિયન્ટ સાથે જ ગુંદની પેદ બનાવીએ। તો પેદ બનાવવા માટે આપણે બધી જ વસ્તુની તૈયારી કરી લીધી છે, તમે અહીં જોઈ શકો છો। તો આ પેદમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગુંદ। તો ગુંદ અહીં 1/4 કપ જેવો લેવાનો છે। આ બાવળિયા ગુંદ છે અને ખાનપાનમાં સૌથી વધારે બાવળિયા ગુંદનો જ ઉપયોગ થતો હોય છે। હવે આ ગુંદ સાથે આપણે ઘણા બધા ડ્રાયફ્રૂટ લેવાના છે। તો 1/4 કપ જેવી બદામ, પિસ્તા, અખરોટ, સનફ્લાવર સીડ્સ અને જે તૈયાર ટોપરાના વાટકા આવે છે એમાંથી મેં નારિયેળને ખમણી લીધું છે। તો આ બધા ડ્રાયફ્રૂટ આપણે લેવાના છે। હવે સાથે ગળાશમાં આપણે અંજીર, દ્રાક્ષ અને ખારેક લેવાના છે। આ 3 ઇન્ગ્રીડિયન્ટ એવા છે કે આપણે ગોળ, ખાંડ કે સાકરના બદલે ઉપયોગ કરવાનો છે। સાથે થોડું ઘી, સૂંઠ પાવડર, ખસખસ, એલચી અને જાયફળ, ગંઠોડાના પાવડર અને સાથે થોડું દૂધ પણ લઈશું। તો આ બધી તૈયારી અહીં થઈ ગઈ છે। તો આ દૂધ 1/2 લીટર છે અને ગાયનું દૂધ છે। તમને આ બધી વસ્તુ નજીકથી દેખાડી દઉં તો ગુંદ લીધો છે, બદામ, પિસ્તા, અખરોટ છે, સાથે આપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ જે સ્વીટનેસ ધરાવે છે એમાં અંજીર, દ્રાક્ષ અને ખારેક લીધી છે। આ બધી જ વસ્તુ છે ને તમારે 1/4 કપ જેવી લેવાની છે। સાથે 1/2 લીટર દૂધ લેવાનું છે, થોડું ઘી લઈશું, સાથે મને અહીં સનફ્લાવરના સીડ્સ મળ્યા છે એ હું લઉં છું, સાથે ટોપરાનું ખમણ, 2 ચમચી સૂંઠ, 2 ચમચી ખસખસ, એલચી અને જાયફળ અને 2 ચમચી જેવા ગંઠોડા પાવડર લીધા છે। તો બધી જ વસ્તુને મેં અહીં તૈયાર કરી લીધી છે। હવે આપણે સૌથી પહેલાં ડ્રાયફ્રૂટને પીસવાનું છે। આ પેદ આપણે વડીલ વર્ગ માટે બનાવી રહ્યા છીએ એટલે બધા ડ્રાયફ્રૂટનો પાવડર જ કરી લેવો, કારણ કે આખા ભાગા ડ્રાયફ્રૂટ છે ને એ વડીલ વર્ગથી ચવાતા નથી હોતા, પરિણામે દાંતનો દુખાવો પણ ઘણીવાર થઈ જતો હોય છે। એટલે બેટર છે કે તમે ડ્રાયફ્રૂટને મિક્સરમાં પીસીને એનો પાવડર બનાવી લો। તો મિક્સરને પલ્સ મોડ ઉપર તમે ચાલુ બંધ કરતા રહેશો ને એટલે એકદમ સરસ રીતના ડ્રાયફ્રૂટનો પાવડર થઈ જશે અને તેલ પણ બહાર નહીં નીકળે, એકદમ ઝીણો પાવડર તૈયાર થશે। હવે અંજીર અને ખારેકને આપણે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે। દ્રાક્ષ સોફ્ટ આવતી હોવાથી એને આખી જ રાખશું, એ તરત જ મિક્સરમાં પીસાઈ જશે। તો અંજીર અને ખારેકના અહીં નાના નાના ટુકડા કરી નાખીશું। ખારેક અને અંજીર છે ને એ ચપ્પાથી તમે કટ કરવા જશો ને તો ખૂબ જ વાર લાગશે, તો તમારે સૂડીથી કટ કરવા જેથી આસાનીથી એ કટ થઈ જાય। તો અંજીરના ટુકડા કરી લીધા છે। હવે દ્રાક્ષને પણ સાથે ઉમેરી દઈશું। તો ખારેકને પણ અહીં સૂડીથી કટ કરી લીધી છે। અત્યારે આમે શિયાળાની ઠંડીમાં ખારેક ખૂબ જ કડક થઈ જતી હોય છે એટલે નાના ટુકડા કરી લઈએ ને તો મિક્સરમાં તરત પીસાઈ જાય। હવે સનફ્લાવર સીડ્સને પણ સાથે ઉમેરી દઈશું। સનફ્લાવર સીડ્સ ના હોય ને તો તમે મગજતરીના બી પણ લઈ શકો છો। તો આ બધું જ મિક્સર જારમાં લઈને એને પલ્સ મોડ ઉપર ચલાવીશું જેથી એકદમ સરસ ઝીણો ભૂકો થઈ જાય। તો તમે અહીં જોઈ શકો છો બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે। આ છે નેચરલ સ્વીટનર અને આ છે ડ્રાયફ્રૂટ્સ। તો બંને એકદમ સરસ રીતના પાવડર બની ગયા છે। સાથે એલચીમાંથી દાણા કાઢીને પાવડર પણ તૈયાર કરીને રાખ્યો છે અને જ્યારે જાયફળ જોઈશે ત્યારે એને ખમણી લઈશું। તો હવે આપણે પેદ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક ફ્રાય પેન ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું છે। હવે આપણે સૌથી પહેલાં ગુંદને તળી લેવાનો છે। તો થોડું ઘી આપણે પેનમાં લઈ લઈશું। બધા જ ઘીનો આપણે ઉપયોગ નથી કરવાનો, અહીં જેટલો ગુંદ તળાય ને એટલું જ આપણે ઘી યુઝ કરવાનું છે। તમે ગુંદની કોઈ પણ આઈટમ બનાવો ને ત્યારે ગુંદ તળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું, ગુંદ છે ને કાચો ન રહેવો જોઈએ। તમે ગુંદ પાક બનાવો કે રાબ, લાડવા વગેરે બનાવો ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું।
ગુંદ છે ને બસ તળાય એટલું જ આપણે ઘી લેવાનું છે, વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો. ધીરે ધીરે તળાતા ગુંદ છે એ સાબુદાણાની જેમ ફૂલી ગયો છે અને હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે જેટલું ઘી તમને અહીં દેખાય છે એટલા જ ઘીમાં આપણે વધારાનો ગુંદ છે એ તળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ગુંદ તળાઈ ગયો છે. હવે ગુંદને બહાર ન કાઢતા એમાં ને એમાં જ આપણે દૂધને ઉમેરી દેવાનું છે. આપણે અડધો લીટર દૂધ લીધું છે તો બધું દૂધ ઉમેરી દઈશું. સાથે પહેલાં તળેલો ગુંદ છે એને પણ સાથે ઉમેરી દઈશું. હવે દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. જેમ જેમ દૂધ ગરમ થશે એમ ગુંદ છે એ ઓગળતો જશે અને દૂધ છે ને એ ફાટવા લાગશે, દૂધનું પનીર થઈ જશે. લગભગ દૂધ અને ગુંદ સાથે ભળે ને એટલે દૂધ છે ને એ ફાટી જ જાય. ક્યારેય એવું બનતું નથી કે દૂધ ન ફાટે. અને જો એવું થાય કે દૂધ ન ફાટે તોય પણ કંઈ ચિંતા નહીં કરવાની, કારણ કે દૂધનો આપણે અહીં માવો જ બનાવવાનો છે. એટલે કે દૂધને એકદમ ઉકાળી નાખવાનું જ, પાણી બધું બાળી નાખવાનું જ, એટલે ગુંદની પેદ છે ને એ દિવસો સુધી સારી રહે. હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધમાં ગુંદ ઓગળ્યો એમ દૂધ હવે ફાટી ગયું છે, દૂધમાં કણી પડી ગઈ છે. તો બસ હવે આ દૂધમાં આપણે બધી વસ્તુ ઉમેરતા જવાનું છે. ગુંદની પેદ છે ને એ કરતાં જરાય વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે. અને એમાં કોઈ રોકેટ સાયન્સ પણ નથી કે તમારે આ ટ્રીકથી ગુંદની પેદ કરવાની છે કે પેલી ટ્રીક જોઈશે. બસ જે આપણે સામગ્રી તૈયાર કરી એ બધી એક પછી એક ઉમેરતા જવાની છે. તો સૌથી પહેલાં આપણે ખારેક, અંજીર અને દ્રાક્ષનો ભૂકો ઉમેરી દેવાનો છે, એટલે દૂધમાં નેચરલ સ્વીટનેસ આવી જાય અને બધું સરસ રીતના પલળી પણ જાય. તો હવે આપણે જે નારિયેળના વાટકામાંથી જે ખમણ તૈયાર કર્યું છે એ પણ સાથે ઉમેરી દેવાનું. આમાં એવું નથી કે તમારે આ વસ્તુ આટલી જ ક્વોન્ટિટીમાં લેવાનું, તમને જે ભાવે ને એ વસ્તુ તમે વધારે કે ઓછી ઉમેરી શકો છો. મેં તો અહીં બધા જ પ્રકારના ડ્રાયફ્રૂટ લીધા છે, પણ તમને જે ભાવતા હોય એ વત્તા ઓછા લઈ શકાય છે. હવે ડ્રાયફ્રૂટ પાવડર પણ મિક્સ કરી દેવાનો છે. હવે જેમ જેમ બધી વસ્તુ ઉમેરાશે એમ દૂધ શોષાતું જશે. તો ડ્રાયફ્રૂટ સરસ રીતના મિક્સ થઈ ગયું છે. તો સૂંઠ પાવડર ઉમેરી દઈશું, ગંઠોડા, થોડી એવી ખસખસ આપણે ઉમેરીશું, થોડી બાકી રાખીશું, અને એલચી પાવડર અને જાયફળને ખમણીને ઉમેરી દેવાનું છે. તો આ બધી વસ્તુ છેલ્લે ઉમેરવી, કારણ કે એની ફ્લેવર છે ને સરસ આવે. તો જાયફળને અડધું આપણે ઉમેરી દેવાનું છે. તો બસ અહીં આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે જેટલી તમને આ લિક્વિડ દેખાય છે એમાંથી તમારે મોઇસ્ચર બાળવાનું છે. ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી તમારે સતત ચલાવવાનું છે. અહીં તમારે ચમચાને 1 મિનિટ માટે પણ મૂકવાનો નથી અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી પેદ છે ને એ તળિયે ચોંટી ન જાય, કારણ કે આ નોનસ્ટિક વાસણ નથી એટલે તમારે સતત ચમચાથી ચલાવતા રહેવું પડશે. તો જુઓ એકદમ સરસ પેદ અહીં તૈયાર થઈ ગઈ છે. હવે ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે ગેસને બંધ કરી બાઉલમાં કાઢી લઈશું અને ગાર્નિશ કરી લઈશું. હવે ઘણા લોકોનો સવાલ એવો હશે કે આ પેદ કેટલા દિવસ સુધી સારી રહે. તમે અહીં જોઈ શકો છો ઘી કેટલું બધું નીકળી ગયું છે, એટલે આમાં મોઇસ્ચરનો ભાગ ખૂબ જ ઓછો છે. આપણે જેટલું દૂધ ઉમેર્યું એ બધું બળી ગયું છે અને પાણીનો ભાગ બિલકુલ નથી. આમાં જેટલો પાણીનો ભાગ, મોઇસ્ચરનો ભાગ હશે ને એટલી આ પેદની સેલ્ફ લાઈફ ઓછી છે, એટલે તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. અત્યારે ખૂબ જ ઠંડી પડી રહી છે, એટલે તમે આ પેદને બહાર ફ્રીઝ વગર પણ રાખશો ને તો અઠવાડિયા સુધી આવીને આવી રહેશે. તો જુઓ અહીં પેદ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પિસ્તા, બદામ અને ખસખસથી ગાર્નિશ કરી લઈએ. આ પેદ ખૂબ જ શક્તિશાળી છે અને આજે તો જેમને ડાયાબિટીસ છે ને એ પણ આરામથી ખાઈ શકશે. રોજની 2 ચમચી તમારા શરીરમાં નવી શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરશે. તો જો તમને આજની આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે તમને આ રેસીપી કેવી લાગીને એ પણ કમેન્ટ બોક્સમાં કહેજો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.